યાર મિત્રો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજે તો ઉઠતા વેત મિત્તલ દીદીનો ફોન આવી ગયો. તો ઓલી ઢીંગલી કે મામી આવો ને આવો, મારી સ્કૂલમાં ફંક્શન છે કે મારો ડાન્સ જોવા માટે. એટલે આપણે મસ્ત એવા તૈયાર થઈ ગયા, નાસ્તો પાણી કરીને કૌશલ મને મિત્તલ દીદીને ત્યાં મૂકી ગયા અને આપણે ત્યાં પહોંચ્યા ને ત્યાં બધી રસોઈ તૈયાર હતી. ખાલી મિત્તલ દીદી રોટલી જ કરતા હતા ને એ 4-5 જ બાકી હતી. મેં કીધું લાવો હું કરી નાખું. 4-5 રોટલી કરી ને પછી ત્યાં જેઠાલાલ ચાલુ હતો ને તો એ ઘડીક જોયો. અમારા જીજાજી પારસી કરતા હતા, એની પારસી થઈ ગઈ ને ત્યાં જમવાનું ટાણું થઈ ગયું. એટલે અમે બધા જમવા બેસી ગયા અને મિત્તલ દીદીએ બધાને પીરસી દીધું. અને જો બહુ ભૂખ લાગી હતી એટલે આપણે જમવા માંડ્યા. મિત્તલ દીદીએ મારા માટે સ્પેશિયલી ઢોકળા બનાવ્યા હતા. જમી લીધું ને તો જિંકલબેન કે મેકઅપ તો મામી પાસે જ કરાવું. એટલે જો મેં મસ્ત એવા જિંકલબેનને તૈયાર કરી દીધા ને પછી 2.5 લાખની ફ્લાઇટ પકડી લીધી અને જ્યાં આપણે પ્રોગ્રામ હતો ને ત્યાં આપણે સીધા પહોંચી ગયા. ત્યાં ને બહુ મસ્ત ડેકોરેશન હતું. એટલે ત્યાં પહોંચીને મેં ને દ્રષ્ટિબેન અને મિત્તલ દીદી અમારી સીટ પકડી લીધી અને જો ફંક્શન આપણું ચાલુ થઈ ગયું હતું. બહુ મસ્ત ફંક્શન હતું. શરૂઆતમાં જ ગણપતિ બાપાનો પ્રોગ્રામ હતો, બહુ મસ્તનો. એટલે કે ગણપતિ બાપાનો ડાન્સ હતો. હાલો તમને એક પછી એક બહુ મસ્ત પ્રોગ્રામ છે બતાવું. चला और आगे बढ़ा यूं आगे बढ़ा बढ़ता ही गया भगवान का તો બહુ મોટું હતું પરંતુ આપણે ને જિંકલબેન નો ડાન્સ પડ્યો એટલે ઘરે જવા માટે નીકળી ગયા. ઠંડી બહુ જ હતી એટલે સીધા ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચ્યા ને તો માસી થેપલા કરતા હતા. મેં કીધું લાવો માસી હું થેપલા કરું. માસીએ લગભગ થેપલા તો કરી જ નહીં ખાતા પરંતુ થોડા ઘણા બાકી હતા મેં કરી નહીં ખા. અને પછી જો આપણને પેટમાં ઉંદેરા બોલતા હતા ને હવે બધા જમવા માટે બેસી ગયા. થેપલા ને દહીં ને ઢોકળા બધું આપણે જમી લીધું. ત્યાં જ અમારા કૌશલ આવી ગયા. કૌશલે તો જમવા બેસી ગયા. થેપલા ને એવું એને તો વળી થેપલા એને ચા પી દો. વાહ ભાઈ વાહ. પછી જો આપણે જમી લીધું ને કૌશલે એટલે ઘરે જવા માટે નીકળી ગયા. તો આવા જ મિની બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.